તો જો આપણું પાર્સલ આવી ગયું એમેઝોનમાંથી. હવે એને આપણે ખોલી થોડુંક જોઈ કેવી રીતે. એટલે પકડ, કેમેરો શૂટિંગ કરી સરખું કરજો. આપણે જો આ એમેઝોનમાંથી મગાવ્યું હતું હાઈ પ્રેશર પંપ 1900 વોટ 112નું પ્રેશર આવે એમાં. અને આની અંદર આ બધી એસેસરીઝ આવે, ગન અને ફોમ કેનન ને કઈ રીતે રિકમેન્ડ યુઝ ને બધું જો આમાં બતાવેલું છે. એટલે બધું આમાંથી જ મળી જાય. સોલાર ધોવામાં હાલે જો અહીંયા રહ્યું. મારા જેવો દીકરો હતો હું ટેકનિકલ ડિટેલ પેલું નીકળું જો આ ફોર્મ, પછી આપણી શું કે ફોમ કેનલ. જોતા તો ક્વોલિટી સારી લાગે. અને પછી જો હવે આપણે એનું છે ઇનલેટ પાઇપ. ઇનલેટ પાઇપ 1 મીટર જેટલો જ છે. પછી છે આ ગન, આ છે એનું ફિલ્ટર ઇનલેટ માટેનું. પછી જો હાલો, પછી એની અંદરથી આ છે આપણા નળમાં લગાવવા માટેના ઇક્વિપમેન્ટ. અને આ છે એનો હોઝ પાઇપ જે લખેલો હતો 8 મીટર. પછી આપણે એને માપીને ચેક કરશું. અને એનું છે એક્સટેન્ડન પાઇપ, અને અહીંયા લગાવવાનું આવે ક્યાંક. જે પાઇપ અહીંયા લાગી જાય અને પછી એની આગળ આપણે આ નોઝલ લગાવી દેવાની. જો આ નોઝલનો જે પાર્ટ રહ્યો ને એ ફુવારો કરવા માટેનું ને પોઈન્ટ કરવા માટેનું. હવે આ છે આપણું મેઇન વસ્તુ. અને અંદર યુઝર મેન્યુઅલ આવી જાય. જો વધારે ન ખબર પડતી હોય તો ચેક કરવાની. આ છે આપણું મશીન. 10 લીટર પર મીટરનો ફ્લો છે, પર મિનિટ સોરી. 150 બાર પ્રેશર અને 1900 વોટનું પાવર કન્ઝ્યુમ કરશે. જો આ રીતના પાછળથી મોટર છે. ને થોડુંક ડોલ્મેશિયન ટાઈપ કલર આવ્યો છે. અહીંયા જો વ્હાઈટ અને અહીંયા ઓરેન્જ, આખું ઓરેન્જ નથી. અને એનો છે પ્રેશર ગેજ.
અને આખું કોપર વાઇન્ડિંગમાં આવે છે એમ લખેલું હતું એમાં ડિસ્ક્રિપ્શનમાં.